વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આવધા ગામના ગ્રામજનો અને શાળા વ્યવસ્થાન સમિતિના સભ્યોએ આવધા પ્રાથમિક શાળાના શૈક્ષણિક અને વહીવટી મુદ્દાને લઈને મામલતદારને આવેદનપત્ર આપી આચાર્યની બદલી કરવાની માંગ ઉઠાવી છે। રજૂઆતમાં જણાવ્યું હતું કે અગાઉ પણ આ મુદ્દે લેખિત અરજી કરવામાં આવી હતી ને છતાં સંતોષકારક કાર્યવાહી થઈ નથી। વિદ્યાર્થીઓના શિક્ષણ હિત, શાળાના સુચારુ સંચાલન અને શાંતિપૂર્ણ શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહે તે માટે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। ગ્રામજનોનું કહેવું છે કે તપાસમાં જો જરૂરી જણાય તો વહીવટી હિતમાં આચાર્યની બદલી સહિતના યોગ્ય નિર્ણય લેવામાં આવે। રજૂઆતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણની ગુણવત્તાને પ્રાથમિકતા આપતા હોવાનું પણ જણાવ્યું છે। ગ્રામજનોએ સમયસર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગામના આગેવાન અને ગ્રામજનો એકજૂથ થઈ શાળાને તાળાબંધી કરવા મજબૂર બનશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને સાથે જ કેટલાક ગ્રામજનોએ આચાર્ય સામે ખોટા વર્તનનો આક્ષેપ પણ કર્યા છે અને આવા સંજોગોમાં વિદ્યાર્થીઓના ભવિષ્યની જવાબદારી તંત્રની રહેશે તેવી ચેતવણી આપી છે। મારું નામ ગીતાબેન પ્રકાશભાઈ કનસિયા, સભ્ય અધ્યક્ષી સભ્ય તરીકે છું। પ્રિન્સિપાલને અમે બદલી કરાવવા માંગીએ છીએ। તો વારંવાર સ્કૂલનું બગાડ કરે છે, ગામનું બગાડ કરે છે, વારંવાર બદનામ કરતું છે ગામનું, સ્કૂલનું, એટલે અમે પ્રિન્સિપાલને બદલી કરાવી। મારું નામ યોગિતાબેન વિજયભાઈ દળવી, એ પ્રિન્સિપાલની બદલી માટે અમે અરજી આપી છે, એ બદલી કરવા માટે। વિજયભાઈ ગુલાબભાઈ દળવી, મુકામ પોસ્ટ આવધા, તાલુકો ધરમપુર, ડિસ્ટ્રિક્ટ વલસાડ। અમારા પ્રાથમિક શાળામાં જે અમારા પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ આચાર્ય પાયલબેન બી પટેલ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે અમારા સ્કૂલમાં ઓફિસમાં કોઈએ ગામવાળાએ તાંત્રિક વિધિ કરવામાં આવી છે અને તાંત્રિક વિધિ કરવામાં આવી એ બદલ ન્યૂઝમાં ગમે તેવા અમારા ગ્રામજનોના બદનામ કરવામાં આવ્યા છે અને અમે એ હેતુથી જિલ્લા શિક્ષણ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી અને મુખ્યમંત્રીને પણ આવેદન પત્ર આપ્યા છે। આજે મામલતદાર ઓફિસમાં અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને જે આરોપો મૂકવામાં આવ્યા છે તો અમારા ગ્રામજનોનું કહેવાનું એ છે કે સીસીટીવી ફૂટેજ છે ઓફિસમાં, તો અમને ફૂટેજ બતાવો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે કોણે વિધિ કરી છે। અમને સંતોષકારક આ આવેદનપત્ર આપ્યો અને સંતોષકારક અમને નહીં મળે જવાબ તો અમે ગેટની તાળાબંધી કરીશું। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।